તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ સીધા આપણે બસમાં. અને જો ભાઈ બસનો કાંઈક નજારો આવો હે તમને ટૂર જો 1-2 કિલો તો નાસ્તો લઈ જ લેવી. આમ જો ભાઈ હમણાં હે ને આપણે બીજા સોફામાં બેઠા હતા, અત્યારે હે આમ જો કયા સોફા. હે યુટ્યુબ ફેમિલી સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડિયોની મસ્ત મજાની અત્યારે હે ને સવાર પડી ગઈ છે અને ભાઈ આપણે હે થોડોક ઇન્ટ્રો ફાસ્ટમાં આપી દીધો છે તો સમજો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને હા આપણો પણ સુખનો સૂરજ ઉગી ગયો છે અને તડકામાં આપણે જવાનું છે ફરવા. ક્યાં ખબર છે તમને બધાને? થંબનેલ ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. આજે આપણે જવાનું છે સુરત જવાનું છે આજે. અને જે પેકિંગ આજ કરવાની છે ને તો હમણાં તમને દેખાડું કેવી પેકિંગ કરી નાખી છે. અને હાલો આપણે તડકો છે ને બહુ લાગે છે બેન. આપણે જે પેકિંગ કરવાની છે ને પેકિંગ તો એક નંબર થઈ ગઈ છે. જોઈ લો આ આપણો કંઈક ઠેલો રહેવાનો છે અને આમાં આપણે હે ને 17 જાતના કપડાં ભરી દીધા છે. અને કેટલા મહિના રોકાવાનું છે ને બધું તમને સુરત જતા ખબર પડી જ જશે. અને હા બસની વાત કરીએ ને એ ધર્મનંદન બસ છે તો આજ જવાનું છે. ચાલો તો ભાઈ હે ને સુરત જવાનું છે ને થોડુંક અંતર છાંટી દેવી તો એટલે એમથી અંતરની ડબ્બી છે, અંતર જ છે તો છાંટી દીધું છે. અને સુગંધ આવતી હોય તો કેવી છે સુગંધ આવવાની કમેન્ટ કરજો. હવે મસ્ત મજાનું હે ને બપોરા પાણી થઈ ગયા છે ને આપણે હે ને બહાર કેમ આવ્યો તમને બધાને ખબર છે? નથી ખબર તો કહી દઉં. અને આપણો એક ભાઈબંધ આવે છે પથ્થુ બ્લોગ્સ, એને હે ને રીલ બનાવવાની છે. આપણે થોડીક 1-2 બનાવી નાખીએ કારણ કે એને સુરત જઈએ એટલે કાંઈ બનાવશું નહીં. ચાલો બનાવી નાખીએ. આપણે હે ને આમાં તો કાંઈ આવે નહીં એટલે સમજો મેના રાણીનું પણ લઈ ગયા લેવા જવાનો છે. એટલે આ હાલો હવે આ કોણ છે? એનું કાંઈ ફોલોવરનો વાવડો આવી ગયો છે. ત્યાં આ અવાજ કાઢી નાખજો. ભાઈ તમે લોકેશન જુઓ ખાલી ધાબા ઉપર. વાહ પૈસા આવું લોકેશન જોવું હોય ને તો ધાબા ઉપર આવવું પડે. અને ઉનાળો અને ચોમાસું બે મિક્સ હોવું પડે તો આવું વાતાવરણ મળે. અને ભાઈ આજે ને એવી ગયા છે વ્લોગર મોટા તો ભાઈ કાંઈ વાંધો નહીં આપણે છે ને થોડુંક લઈ લે. ભાઈ એક રેલ શૂટ કરવામાં આમ જો ઓ ભાઈ એ પડશે કાકો. ટ્રાયપોડનો તો આમ જો કાંઈ ભારે જુગાડ થયો નથી. મૂકે ને આપણે કાંઈ હીરડા બીરડા ઠોકીને કાંઈ કરશું. હાલો ને ભાઈ કરવું તો પડશે ને કારણ કે આજ છે ને સુરત જવાનું છે ને 10-15 રેલ ઉતારી નાખી છે માઈ જાય. ભાઈ આપણે રેલ્સ તો ઉતરી ગઈ છે પણ તમને એના કાંડ બતાવી દઉં. જોઈ લો ભાઈ આવા કાંડ થાય ભાઈ એને રેલ ઉતારવામાં બધું હે ને ટાંકિયા હે ને ખોલાઈ જાય પણ કાંઈ વાંધો નહીં. રેલ તો રેલ કહેવાય ભાઈ, એની હાટો તો બધું કરવું પડે. વાગી રહ્યા છે 4:45 અને આપણી બસ છે ને ભાઈ 7 વાગ્યાની આપણી બસ છે. તો બસ હવે જો અને વાદળું અંધાર્યું છે હારી પૈકી. કાંઈ વાંધો નહીં. આપણી રીલ્સ તો મસ્ત મજાની શૂટ થઈ ગઈ હતી અને અપલોડ પણ થઈ ગઈ છે રોજની જેમ. રીલ જોઈ હોય ને તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખો. આઈડી નામ છે ayushparmar.1. અને ભાઈ સમજો અત્યારે તડકો છે ને તોય વરસાદ આવે છે. કેવું પડે હો ભાઈ વરસાદનું રીતે તડકામાં વરસાદ આવે. સમજો હું ખોટું નથી બોલતો પણ જો હજી પડશે. જો પડ્યું જો ઉપરથી જ પડે છે. આપણે કાંઈ પાડતા નથી. તડકો છે ને તમને વરસાદ દેખાડું. આમ જો વરસાદ આવી જો તમે ખાલી આ ભાઈ આ તમે દેખાય ને ઝરમર વરસાદ આવે છે. જો મેં ઝૂમ કરીને દેખાડી દઉં. જો દેખાય છે બધો વરસાદ જ છે. આપણે કાંઈ એડિટિંગ કાંઈ કરી નથી, વરસાદ જ છે. પણ આવા તડકામાં વરસાદ એ રામ ભરોસે. હું ખોટું બોલતો ને તમારા સામે હે ને લાઈવ લોકેશન આપું, લાઈવ ઓલું આપું ડેમો. સમજો ભાઈ લાઈવ વરસાદ આવે છે ઉપરથી, વાદળા કાળા થઈ ગયા. જોઈ લો તમે. અને આમાં તમે કહો વરસાદ નથી થતો, વરસાદ તો આવે જ ને મારા યાર. આમ જો મોટા કરા પડે છાંટા પડે. આમ જો ઓહો ભારે વરસાદ પડ્યો છે ને. ઓહો પડે જ છે જી. સમજો આ વરસાદમાં આપણે જવાનું છે સુરત. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ સીધા આપણે બસમાં. અને જો ભાઈ બસનો કાંઈક નજારો આવો છે. તમને ટૂર દઈ દઉં ને. આ બે કાચ છે, વુડન છે અને અહીંયા કંઈક છે ને ચાર્જિંગનો પોર્ટ ને એવું છે. અને મસ્ત મજાના આપણે બસમાં બેસી ગયા. બસનું નામ કહું ને તો અવસર બસ છે, ગઢડાથી સુરત જવા હતું. અને ભાઈ જો
હા ગદ્દા મુલાયમ ગદ્દા એક નંબરનો સીન છે. અને ભાઈ હે ને ત્યારે આપણે સવારે પહોંચશું અને બસ આપણે સવારે જ પહોંચી જવું સુરત. અને આમ જો ભાઈ ગઢડાનો નજારો જો અને બહાર હે ને ભાઈ એવો વરસાદ પડ્યો છે ને આકા જીકી બોલી દીધી. આમ જો હે ને એક પરંપરા છે જ્યારે આપણે બસમાં જઈએ ને તો આમ જો 1-2 કિલો તો નાસ્તો લઈ જ લેવી. આમ જો વેફર લઈ લીધી છે, 2-3 બિસ્કિટ લઈ લીધી છે, એક માઝા લઈ લીધી છે. તો ભાઈ ને ખર્ચો કરીને કહો ફૂલ. અને ભાઈ આ વ્લોગમાં તો હે ને એ તમને મજા આવશે ને કે આપણે બસને શેર કરીએ તમને બસમાં હે ને કઈ રીતે બસમાં જવાનું તમને શીખવાડી. તો ભાઈ બસ ચાલુ થઈને પછી બંધ થઈ ગઈ. જો પાછી શરૂ થઈ ગઈ. હા હવે ચાલુ થઈ ગઈ છે. હવે હે ને ઉપડવાનું જ છે સીધું ક્યાં ખબર? ઓન ધ વે સુરત. ભાઈ ફાઇનલી હે ને ભાઈ આપણી બસ હાલતી થઈ ગઈ છે અને એક નંબર નજારો. આમ જો પાણી આખા ગઢડામાં પાણી કિન્ને કોઈ એટલું બધું પાણી આવે હે ને વાત જવા દો. અને આમ જો આ ગેટ તમને ખબર હોય તો જે ગઢડા વાળા હશે ને ખબર હશે. અને આમ જો નજારો આવી ખાલી એક નંબર. ઓન ધ વે સુરત. સો ભાઈ હમણાં હે ને આપણે બીજા સોફામાં બેઠા હતા. અત્યારે હે આવજો કયા સોફામાં આવી ગયા? સિંગલ સોફામાં. ભાઈ પહેલી વાર આપણે સિંગલ સોફામાં આવી ગયા હી. આપણો ભાગ જો કેટલો બધો આપણે ભાગ લઈ લીધો હે ભાઈ. આ બધું આપણી માટે છે યાર. મોજ કરો, ફૂલ મોજ કરવાની છે. સમજો 10 માજ્યા, વેફર, કંચક, પછી આ મોનેકો અને 3-4 આવી નાની મોટી ચોકલેટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને હા ભાઈ હે ને મેં આવતા વિડીયોમાં કીધું હતું ને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધા સબસ્ક્રાઇબ કર્યું પણ હું જ્યારે વિડીયો ન બોલું ને સબસ્ક્રાઇબ ન કરતા તો સબસ્ક્રાઇબ નથી કરતા તમે. પ્લીઝ યાર દિલથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો યાર પ્લીઝ. થોડુંક કરી નાખજો. વાગી રહ્યા છે રાતના 9 અને અત્યારે ને ભાઈ પહોંચી ગયા છે આપણે રોહિત શાળા. અત્યારે ને ભાઈ રોહિત શાળા પહોંચી ગયા છીએ અને આપણે ને ભાઈ ફૂલ ઊંઘ આવી જાય છે. અને હવે વોટર આવે તો સારું છે, ભૂખ લાગી નથી. સૂરજ ઉગી ગયો છે ક્યાં ખબર? મોટી બિલ્ડિંગો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ સુરત અને આપણો સુખનો સુરત ઉગ્યો છે. તો કાંઈ વાંધો નહીં. આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી તેવું રહે સારું રહે. તો બસ આજનો વ્લોગ અહીંયા વ્લોગ ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કદાચ નવા વ્લોગ વિડીયો સાથે. હા ફરવા જવાનું છે બધું આવતા વ્લોગમાં આવશે. ત્યાં સુધી આવતા વ્લોગે જોજો અને આ વ્લોગે જોજો. કાંઈ મળીએ કદાચ નવા વ્લોગ.